મ્યુનિસિપલ કોર્પોરેશનની વીએસ હોસ્પિટલ એટલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના અંદર દવાના પરીક્ષણ માટે જે દર્દીઓ દાખલ થતા હતા તેના પણ પરીક્ષણ કરવા માટે જે મોટી મોટી કંપનીઓ જોડે અમુક ડૉક્ટરના ટાઈપ થતા, એ ડૉક્ટરો જે દર્દીઓને દાખલ કરતા હતા અથવા તો જે દવાઓ આપતા હતા એ કંપનીઓ એમને ડાયરેક્ટ દવા આપતી હતી ડૉક્ટરોને, અને એના પર ડાયરેક્ટ રીતે એને પર પરીક્ષણ થતું હતું. કમિશનર તરફથી પણ મને ખાતરી આપવામાં આવી કે અત્યારે જે પ્રમાણે અમારા પાસે જે માહિતી હતી અને જે ડૉક્ટરોને આજે અમે સસ્પેન્ડ કર્યા છે એના અંદર જે કસૂરવાર હશે મેં કે એમના સામે તમારે એફઆઈઆર કરવી જોઈએ. ક્લિનિકલ ટ્રાયલ એ ટેકનિકલ સબ્જેક્ટ હોય. NHL મેડિકલ કોલેજના ડીન મેડમ છે, એમના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી. એમાં એક ડૉક્ટરને સસ્પેન્ડ કરવાના, બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન આગળ લેવાના, અને સિવાયના પણ જે પણ અંદર જણાવેલા હતા જેમની અંદર ભૂમિકા જણાવી હતી અને પ્રાથમિક તબક્કામાં જે પણ જણાઈ છે એના બાબતે એક સક્ષમ કક્ષાએ એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક તો આ તપાસ આગળ ચાલે, કારણ કે તપાસ હજુ અધૂરી છે, અને બીજો કે જેની સામે જેટલા એવિડન્સ મળે છે એ બેઝ ઉપર એમની સામેની કાર્યવાહી ચાલુ થઈ જાય, એટલે એ કાર્યવાહી માટેના ઓર્ડર્સ કરેલા છે. હવે અમે જે તપાસ કરી એમાં સૌથી પહેલાં તો અમે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જોડે ડોક્યુમેન્ટ્સ માંગ્યા કે ભાઈ બધા એગ્રીમેન્ટ્સ આપો તમે જે બી કંઈ થયા હોય, અને એકવાર નહીં, મેં ડીન થ્રુ માંગ્યા, ડાયરેક્ટર થ્રુ માંગ્યા, 2-3 વાર માંગ્યા, પણ એ લોકો પ્રોડ્યુસ નહોતા પ્રોડ્યુસ થઈ શકતા. પછી નેક્સ્ટ સ્ટેપમાં અમે જે SMOs હતા એમનો કોન્ટેક્ટ કર્યો, જે અમારા માટે બહારના માણસ છે, જે અમારી સાઇટ મેનેજિંગ ઓફિસર જે કંપનીવાળા મૂકે. તો અમે જે તે SMOsને કોન્ટેક્ટ કર્યો અને એમની પાસેથી અમને જે પણ કંઈ મળે આ રિપોર્ટ્સ, એનું અમે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે. એવું હોય છે કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં એટલું ટ્રાયલનો વર્ક છે તો એટલા પોતાના એથિક્સ કમિટી હોવા જરૂરી છે. હોસ્પિટલની પોતાની ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી જે આપણે કહીએ છીએ, હા, તો આ હતી નહીં ત્યાં, અને બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી હતી, એમાંથી એપ્રુવલ બરાબર લીધું છે. જે કમિશનર સાહેબને કીધું કે પહેલા VS આપણા કોર્પોરેશનના અંડરમાં જ હતા, પછી આપણા NHLમાં અંડરમાં હતા. NHL અત્યારે SPમાં જોડાયેલા છે,